ફ્રેન્ડ્સ, આપણે બોમ્બે સ્પેશિયલ આલુ ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે આપણે એની ગ્રીન ચટણીની પ્રિપરેશન કરવા આપણે બાઉલમાં જારમાં ધાણા લીધેલા છે. એમાં આપણે મરચાં એડ કરેલા છે. મરચાં બહુ તીખા નથી લીધેલા. એમાં મીઠું એડ કર્યું છે. આગળ પાછળની જે બ્રેડ આવે છે તે બ્રેડ એડ કરેલી છે. એનાથી ચટણી થિકનેસ આવી જશે. એને આપણે પ્રોપર ગ્રાઇન્ડ કરીને આપણે આ ટાઈપની ચટણી પ્રિપેર કરી લીધી છે. હવે સ્ટફિંગનો મસાલો બનાવવા માટે તેલ, એમાં રઈ એડ કરી છે. રઈ સરસ તતળી ગઈ એટલે લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે. એને સરસ તેલમાં સાતળી લઈશું. એ સતળાઈ જાય એટલે મેશ બટાકા એડ કરીશું. તેને બી પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણે લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, લીંબુનો રસ અને પ્રોપર મિક્સ કરી લઈશું મસાલા સાથે બટાકાને. તમે જોઈ શકો છો કે આપણો મસાલો પ્રોપર થઈ ગયો છે. આપણે ધાણા એડ કરીશું. હવે આપણે બ્રેડની સ્લાઇસ લઈ બંને બ્રેડ પર બટર લગાવી ચટણી એપ્લાય કરીશું. જે આપણે ચટણી ધાણાની પ્રિપેર કરી છે તે બંને બ્રેડ પર ચટણી એપ્લાય કરીશું. ત્યારબાદ આપણે જે બટાકાનો માવો બનાવ્યો તે ઇવન સ્પ્રેડ કરી લઈશું. હવે એના પર ડુંગળીની સ્લાઇસ મૂકીશું. કેપ્સિકમની સ્લાઇસ મૂકીશું. ટામેટાની સ્લાઇસ મૂકીશું. એના પર ચાટ મસાલો ભભરાવીશું. ચીઝની સ્લાઇસ મૂકીશું. બીજી બ્રેડને આપણે ઉપર મૂકી અને ગ્રીલ પેનમાં બટર લગાવીશું. અને આપણે એને સરસ શેકવા મૂકીશું. એના ઉપર વજન એપ્લાય કરવા માટે એક ડીશ ઢાંકીશું તો જેનાથી ગ્રીલિંગ માર્ક્સ બી પ્રોપર આવે અને આપણી સેન્ડવિચ સરસ ગ્રીલ બી થઈ જાય. એક સાઈડ શેકાઈ ગઈ છે તેથી બીજી સાઈડ આપણે બટર એપ્લાય કરી સેન્ડવિચને ફેરવીને બીજી સાઈડ બી સરસ એવી ગ્રીલ કરી લઈશું. એ જ મેથડથી ડીશ મૂકીને આપણે ગ્રીલ કરી લીધી છે સેન્ડવિચ. હવે તેને કટ કરીને સર્વ કરીશું. મેં વેફર, ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરેલી છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું બી ભૂલતા નહીં. થેન્ક યુ.